ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રભારી ભાવનાબેન હિરપરા આજે ગીર સોમનાથની મુલાકાતે સૌપ્રથમ વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી કામગીરીની શરૂઆત કરી। આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા પ્રભારીની જવાબદારીની કરી શરૂઆત। આગામી દિવસોમાં સંગઠન વધુ મજબૂત કરી યુવાનો અને મહિલાઓને સાથે લઈને ચાલશું। આગામી ચૂંટણીમાં ભાજપને વધુ બહુમતી મળશે તેવા પ્રયાસો હાથ ધરાશે। જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી સહિતના પણ પ્રભારી સાથે જોડાયા। હેતલ પ્રજાપતિ, ન્યૂઝ 14 ગીર સોમનાથ। હા, હું મૂળ જૂનાગઢની છું। ભાવના જીતેન્દ્ર હિરપરા। પ્રદેશે જ્યારે મારી નિમણૂક પહેલાં કારોબારીની કરી હતી, અત્યારે મને ગીર સોમનાથ જિલ્લાની પ્રભારી બનાવી છે। અને પહેલો મારો આ પ્રવાસ છે ભોળાનાથ દાદા, સોમનાથ દાદાના દર્શન કરી, પૂજા કરી। મારી સાથે પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ પણ છે। મને ખૂબ આનંદ થયો। મને ખરેખર ભોળાનાથ પ્રત્યે એટલો બધો વિશ્વાસ છે અને હું ચોક્કસ સંગઠનને મજબૂત બનાવવા માટે પૂરતો પ્રયત્ન મારો હશે અને બનાવીશ જ। આવતી ચૂંટણીઓમાં ચોક્કસ જીત મેળવશું। અમે પહેલાં તો સંગઠનને મજબૂત બનાવશું। કાર્યકર્તા જ સર્વોપરી હોય છે। કાર્યકર્તાથી જ ચૂંટણી જીતતા હોય છે। આપણે ઘણી વખત કાર્યકર્તાને નાના ગણીએ છીએ, પણ નહીં, છેવાડાના માનવી સુધી અને બૂથ સુધી કાર્યકર્તા જઈ અને મહેનત કરતો હોય છે। અમે અમારી બધી જે યોજનાઓ છે એ યોજનાઓ અને બીજેપી ભારતીય જનતા પાર્ટીએ જે કામો કર્યા છે વિકાસના, એ કામો લઈ અને અમે છેવાડાના માનવી સુધી અને જાશું અને અમારા સંગઠનને અમે મજબૂત બનાવવા માટે બહેનો અને યુવાનોને વધુને વધુ તૈયાર કરશું અને અમે ચોક્કસ જીત મેળવશું। 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। અમેરિકાની અંદર લગભગ 1908થી 9 સુધીની અંદર મહિલાઓ પોતાના હક માટે લડી હતી, શાંતિ અને રોટી માટે। અને ત્યાર પછી 1914ની અંદર 8મી માર્ચે આપણને મતદાનનો મહિલાઓને પૂરેપૂરો હક મળ્યો। ત્યારથી લગભગ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ। સ્ત્રી કોઈ નાની સૂની નથી, સ્ત્રીની અંદર ખૂબ શક્તિઓ પડેલી છે। આજ નહીં પણ જ્યારે આપણો ઇતિહાસ જોઈએ ત્યારે આપણે માતૃત્વ, નેતૃત્વ અને કર્તૃત્વ ત્રણે મહિલાની અંદર સમાયેલા છે। માતૃત્વનું જોઈએ તો જીજા માતા છે, કર્તૃત્વનું જોઈએ તો ઝાંસીની રાણી છે અને નેતૃત્વ તો અહલ્યાબાઈનું છે। એટલે ત્યારે પણ સ્ત્રી કોઈ આગળ નથી એવું નહોતું, પણ ખૂબ આગળ વધેલી જ હતી। આજે પણ આપણે જોઈએ છીએ કે એક સામાન્ય કંડક્ટરથી માંડી અને અવકાશ સુધી સુનિતા વિલિયમ્સ હમણાં જ જેઓ આવ્યા એમને પણ આપણે જોયા છે। આપણી નિર્મલા સીતારામજી જે આખા દેશનો બજેટ સંભાળે છે। એટલે સ્ત્રી ખૂબ કામ કરે છે અને ખૂબ આગળ પડતી જ છે। અરે શાસ્ત્રોની અંદર પણ કહ્યું છે કે મન્નન મિશ્રા જેવા શાસ્ત્રાચાર્યને કોઈ હરાવી નહોતું શકતું, ત્યારે આપણી એક ગાર્ગી જેવી સ્ત્રીએ એમને હરાવ્યા હતા। એટલે સ્ત્રી ખૂબ શક્તિશાળી છે અને આ દેશને ચલાવે છે। ભગવાનને પણ જન્મ લેવા માટે સ્ત્રીનો જ ઉપયોગ કરવો પડે છે। એટલે સ્ત્રી કોઈ નાની સૂની નથી, પણ ખૂબ મહાન છે અને રહેશે।